આવું આવું યાર કડી વિધાનસભાની આજે મતદાન અમે પછી જઈશું તો તમારું રહી જશે. નકલી ચૂંટણી એજન્ટ બેસી ગયો અહીંયા અને એને નકલી ચૂંટણી એજન્ટ નું કોઈ ક્વોલિફિકેશન કે કશું જોયા વિના અહીંયાથી પ્રિસાઇડિંગ અધિકારીએ એને આઈડેન્ટિટી કાર્ડ પણ ઇસ્યુ કરી દીધું. આઈડેન્ટિટી કાર્ડ ઇસ્યુ કરી દીધું, બેસી ગયો. હું અહીંયા અત્યારે ચેકિંગમાં આવ્યો તો એને મેં કહ્યું કે ભાઈ તું કઈ પાર્ટીમાંથી બેઠો છે ભાઈ? તો એને કહ્યું કે હું અપક્ષમાંથી બેઠો છું. હવે અહીંયા અપક્ષ તો કોઈ છે જ નહીં. જે લોકો છે નાની મોટી કોઈને કોઈ પાર્ટીમાંથી છે. જો કે 11 પેલા આપ્યા હોય એટલે અપક્ષ તરીકે પેલામાં આવે, માન્ય પાર્ટીના ના હોય એટલે તો પાર્ટી તરફથી. અપક્ષ તો એ હોય કે જેને કોઈ પાર્ટીનો એના આધાર જ ના હોય. જ્યારે આ તો કોઈ પાર્ટી તરફથી પેલા બેઠા હોય એવા જ લોકો બાકી છે હવે. એટલે અપક્ષ તો કોઈ છે જ નહીં. એટલે તમારું એવું માનવું છે ફરિયાદ શું કરી તમે? ખોટો એજન્ટ બેસી ગયો છે. તમે જોયા એમને મેં જોયા અને મેં પૂછ્યું કે ભાઈ તું કેમ બેઠો છે અહીંયા, કઈ પાર્ટી તરફથી બેઠો છે? તો એને કહ્યું કે હું તો અપક્ષ માંથી બેઠો છું. તમે પ્રિસાઇડિંગ ઓફિસરને ફરિયાદ કરી શું કહે છે? પ્રિસાઇડિંગ અધિકારી જોડે હું ગયો અને એની જોડે કે ભાઈ મેં આનું કાર્ડ કાઢો, ભાઈ આ ફોર્મ કાઢો, આનું કયા ફોર્મ માંથી આ બેઠો છે અને આને કેવી રીતે તમે ઇસ્યુ કરી દીધું? એટલે હવે અહીંયાથી હું પછી એની સાથે વાત કરતો હતો અને અહીંયાથી ઉઠીને ત્યાંથી પછી ભાગી ગયો. કોઈ બાજુથી પેલો દરવાજો છે ને ગેરકાયદેસર, જુઓ આ એક દરવાજો રાખે, અહીંથી ખોટા માણસો અહીંયાથી આવે છે અને જાય છે. તમને લાગે છે કે જે બોગસ એજન્ટ છે તેને ખોટું મતદાન કરાયું હશે? ખોટું મતદાન કરાવવા જ બેઠો હોય ને, અને આમાં આ બધા એમાં સામેલ હશે. અહીંયા રાત્રે આ લોકોને ખાવા પીવાની અને બધી વ્યવસ્થા કરતા હોય છે. આ બૂથ ઉપર કુંડાળ એ અમારું કડી નું મોટામાં મોટું અને ખરાબમાં ખોટામાં ખોટું બૂથ છે. અહીંયા સૌથી વધારે ખોટું અહીંયા થાય છે. ચૂંટણી પંચને ફરિયાદ કરીએ છીએ, બધાને કરીએ છીએ, પણ બધા અહીંયા સરકારની સીધી તાલમેલમાં છે અને સરકારની તાલમેલમાં હોવાના કારણે અહીંયા કોઈ આ લોકો ઉપર એક્શન લેતું છે નહીં. એટલે હું આમની સામે ફરિયાદ દાખલ કરીને હું આ મેટર હાઈકોર્ટની મેટર બનાવવા જઉં છું. એટલે આપ મીડિયામાં આપ ચાલુ કરો અને મને આમાં મદદ કરો. ન્યાયના હિતમાં મીડિયા મને મદદ કરે એવી હું આપ સૌ મીડિયા. ધીરલ પટેલ. તમે મતદાન મથકમાં એજન્ટ તરીકે બેઠા શું કહેશો એ બાબતે? હા, હું જયેન્દ્રભાઈ કરશનભાઈ રાઠોડના પાર્ટીમાંથી એમનો પુલિંગ એજન્ટ હતો. પણ મને કોંગ્રેસના ઉમેદવાર આવીને મને એમ કીધું કે તમે કોના છો પુલિંગ એજન્ટ?
એટલે મને ખોટો એક્સેપ્ટ કરવા માંડ્યા કે તમે ક્યાંથી છો. એટલે મેં એમને કીધું કે ભાઈ હું જયેન્દ્રભાઈ કરશનભાઈ રાઠોડનું ઉમેદ છું. કયા બાબતને લઈને વિવાદ કેમ થયો? એટલે એમને મને કે તમે કઈ પાર્ટીમાંથી છો? એટલે મેં કીધું કે હું સાહેબ અપક્ષમાંથી છું એમ. હા, અપક્ષમાંથી છું. એટલે એમાં શું એમને મારા ઉપર ખોટો આક્ષેપ કર્યો. ભાગી નતો ગયો હું. એટલે એમને અંદર બધું ચેક કરવા માંડ્યા ફોર્મ ને કે ભાઈ આ કઈ પાર્ટીમાંથી છે શું છે એ બધું. ના ના, હું નીકળી ગયો અહીં જ આવી ગયો હતો, બહાર જ આવી ગયો હતો. એટલે અંદર ફોર્મ નહીં ચેક કરતા હતા. એમનો ખોટો આક્ષેપ હતો એમ મારી સાઈડ થી. તમને બોગસ કીધા છે, સત્ય છે કે શું? ના, એ ખોટું છે એમનું. તમારી પાસે રજીસ્ટ્રેશન કરેલું? હા, રજીસ્ટ્રેશન છે મારું, અંદર ફોર્મ પણ છે, મારી સાઈન પણ છે અંદર. એટલે વિવાદ થવાના કારણે તમે બહાર નીકળી ગયા? હા, વિવાદ કરવાના કારણ કે મારે શું અંદર કોઈ ઇસ્યુ નતા ઉભા કરવા એટલા માટે. ભારતીય જનતા પક્ષનો વિજય થતો આવે છે. અમારી કેન્દ્ર સરકાર, અમારી રાજ્ય સરકાર અને ભારતીય જનતા પક્ષના કાર્યકરોની પ્રજા માટેની હંમેશા જે સેવાની ભાવના છે, અમારો પક્ષ દેશભક્તિ અને વિકાસને વરેલો છે. એટલે દેશભક્તિ અને વિકાસને વરેલા મતદારો અમને ચોક્કસ સહયોગ કરે છે અને આ સીટ ઉપર પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારા પક્ષનો વિજય થશે. હું બ્રાહ્મણની વાડીમાં મતદાન કરવા આવ્યો હતો મારા પરિવાર સાથે અને મતદાન કરી દીધું છે. સમગ્ર કડી તાલુકામાં, શહેરમાં શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે અને બધા જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એવી પણ મારી બધાને વિનંતી છે. અને ગુજરાતના વિકાસ અને પ્રગતિ માટે બધા મતદાન કરી રહ્યા છે. ત્યારે સ્વાભાવિક આજે મતદાન થયા પછી બધા જ સાથી કાર્યકરો સાથે અમે સાંજે મીટિંગ કરીશું અને વરસાદના કારણે થોડી ઝડપ અત્યારે મતદાનની ધીમી છે. બહેનો ઘરકામ પતાવીને પછી પરંપરા પ્રમાણે બપોરે મતદાન કરે છે. એ પ્રમાણે મતદાન થશે અને લગભગ 60% વધુ મતદાન નોંધાય એવો મને વિશ્વાસ છે. ઓકે અરુલ, ઓકે, આજે મતદાન શાંતિપૂર્વક થઈ રહ્યું છે. કેવું કહેશો? કેવી જીતની આશા રાખો છો? કેવો માહોલ? બસ માહોલ ખૂબ સારો છે અને જીતની આશા પૂરેપૂરી. કેટલી લીડ મેળવવાની આશા છે? હવે લીડમાં તો સ્વર્ગસ્થ શ્રી કરશનભાઈ ચૂંટણી જે જીત્યા અને એમણે જે લીડ મેળવી એના કરતાં પણ વધારે લીડ મળશે. એમને લગભગ 7,000 આસપાસની લીડ મેળવી. તમે કેટલી મેળવી? નહીં, 28,000ની કદાચ લીડ હતી એમની છેલ્લી. 3 થી 4. ઓકે, એટલે 28,000 ઉપરની લીડ. કયા મુદ્દાઓથી તમને લાગે છે કે મતદારો તમને વધુ મત આપશે? બસ ભારતીય જનતા પક્ષની સરકાર જે 25-30 વર્ષથી છે અને એની જે કામગીરી છે સરકારની, એનાથી લોકો ખૂબ સંતુષ્ટ છે, ખુશ છે અને વિકાસના મુદ્દા ઉપર લોકો વોટ આપશે. 2 વિધાનસભાની પેટા ચૂંટણી કડી અને વિસાવદર, પણ જે રીતે પેટા ચૂંટણીની અંદર આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદો સામે આવે છે, એટલે કે કોંગ્રેસ પક્ષ દ્વારા જ્યારે આ બધી વિગતો સામે આવી ત્યારે અમે કલેક્ટરશ્રીને, જેમની જવાબદારી બને છે કડી વિધાનસભામાં, તેમને ફરિયાદ કરી કે મતદારોને લોભામણી, લોભ લાલચ આપીને એમની માટેના રસોડા ધમધમે છે સીધા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના તરફેણમાં. એ જ રીતે વિસાવદરની અંદર પણ કોંગ્રેસના પદાધિકારીઓને એમ કે પ્રકારે હેરાન કરીને એને દૂર કરવામાં આવી રહ્યા છે ત્યાંથી. સાથોસાથ વિસાવદરની અંદર ભાજપાના ઉમેદવાર જે પોતે મતદાન મથકની અંદર પોતાના પક્ષનું નિશાન ચિહ્ન સાથે પ્રચાર કરતો હોય તેવો પોતાનો ફોટો જ એમને ફેસબુક ઉપર કર્યો, જે અંગે પણ કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવશે. અમે કલેક્ટરશ્રીને કડી વિધાનસભામાં ભાજપા દ્વારા આચારસંહિતાના ઉલ્લંઘન એટલે કે મતદારોને લોભ લાલચ આપવાના મુદ્દા ઉપર વિસ્તૃત રજૂઆત કરી. કલેક્ટરશ્રી તરફથી યોગ્ય જવાબ નથી મળ્યો હજી સુધી. અમે પોલીસ ઓબ્ઝર્વરને પણ જાણ કરી, એમના તરફથી પણ કોઈ પગલાંની હજી સુધી જાણ નથી. અને અંતે અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને પણ લેખિતમાં જાણ કરીને આદર્શ આચારસંહિતાનું સંપૂર્ણ પાલન થાય અને ભાજપા દ્વારા
જે ઉલ્લંઘન થાય છે તેની સામે તાત્કાલિક પગલાં ભરવા માટેની અમે માંગ કરી છે. સમગ્ર દ્રષ્ટિએ ચૂંટણી પંચની ફરજ બને છે કે પારદર્શક રીતે ચૂંટણી થાય અને આદર્શ આચારસંહિતાનું સંપૂર્ણપણે પાલન થાય. પણ દુઃખ સાથે કહેવું પડે કે ચૂંટણી પંચમાં અને ખાસ કરીને સ્થાનિક અધિકારીઓ આ પેટા ચૂંટણીમાં ભાજપાના ખેસ પહેર્યા વિનાના સાથીદાર હોય તેવી રીતે કામ કરે તે ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે.